હું છું જીતેન્દ્ર પ્રજાપતિ અને હું તમારા માટે લઈને આવ્યો છું એક સરસ મજાની ઔષધિ. તો આ વિડીયોને સ્કીપ ન કરતા છેલ્લે સુધી જરૂરથી જોજો. ચૈત્ર મહિનો નજદીક આવી રહ્યો છે અને ચૈત્ર મહિનાની અંદર સરસ મજાની માતાજીની નવરાત્રિ પણ આવી રહી છે અને સાથે સાથે તમારું સ્વાસ્થ્ય સારું રહે એના માટે એક ઔષધિ પણ આવી રહી છે. ઔષધિ એટલે કે લીમડાનો મોર. લીમડાના મોરને પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ વધે છે, શરીરમાં રહેલા નેગેટિવ બેક્ટેરિયા દૂર થાય છે, શરીરને ઠંડુ રાખે છે. આવા ઘણા બધા ફાયદા ફક્ત ને ફક્ત ખાલી ચૈત્ર મહિનાની અંદર લીમડાના મોર પીવાથી ફાયદા થાય છે. એનાથી સૌથી મોટો ફાયદો બીજો એ છે કે તમારે વર્ષ દરમિયાન કોઈ પણ દવા લેવાની જરૂર પડતી નથી. એટલો ફાયદો કરે છે લીમડાનો મોર. તો આપણે કશું જ નથી કરવાનું. સાંજના સમયે લીમડાનો મોર લેવાનો છે. નજીકમાં લીમડો હોય તો ત્યાંથી તોડી લો, ન હોય તો માર્કેટમાં પણ અવેલેબલ છે જ, અત્યારે મળે જ છે, લોકો વેચે જ છે. તો ત્યાંથી લો. તાંબાનો એક લોટો લેવાનો છે, એની અંદર પાણી ભરવાનું છે. સાંજના સમયે મોરની અંદર મૂકી દેવાનું છે. સવાર પડે એટલે બ્રશ કરો. બ્રશ કરીને એ લીમડાવાળું જે પાણી છે એટલે કે મોરવાળું પાણી છે એ મોરને કાઢીને પી જવાનો છે. ઘણા લોકોને કડવાશ જેવું લાગતું હોય તો તમે સાકર પણ એમાં ઉમેરી શકો છો રાતના સમયે. આ સરસ મજાનો ઉપાય છે, કરો. સ્વાસ્થ્ય તમારું ખરેખર સારું રહેશે. જય શ્રી કૃષ્ણ.